અંકલેશ્વરમાં છેલ્લા 4 થી 5 કલાક દરમિયાન અંદાજે 100 મિલીમીટર જેટલો વરસાદ નોંધાતા આમલા ખાડીમાં પાણીની આવક વધીને ખાડી ઓવરફ્લો થઈ હતી, જેના કારણે પિરામણ ગામ નજીક આવેલા રેલવે અંડરબ્રિજ નીચે પાણી ભરાઈ જતા પિરામણ ગામ અને અંકલેશ્વર શહેરને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો, જેના કારણે અંકલેશ્વર જીઆઈડીસી તરફથી અંકલેશ્વર શહેર પાલિકા વિસ્તાર તરફ જતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડ્યો હતો, જેના પરિણામે અનેક લોકોને લાંબો ફેરાવો કરીને પોતાના સ્થળે પહોંચવું પડ્યું હતું। વરસાદી પરિસ્થિતિ યથાવત રહેતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણીનું સ્તર ઘટ્યા બાદ જ માર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે।